રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓએ આજે શહેરના અત્યંત મહત્વના એવા સાંઢિયા પુલની સ્થળ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન બ્રિજ તૈયાર હોવા છતાં તેમાં અનેક ખામીઓ જોવા મળતા મેયરે આકરા પાણી આવીને અધિકારીઓને તાત્કાલિક અસરથી કામગીરી સુધારવા માટે કડક સૂચના આપી। શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે તૈયાર કરવામાં આવેલ સાંઢિયા પુલનું લોકાર્પણ અગાઉ જે રીતે કામગીરી પૂર્ણ થવી જોઈએ તે રીતે કરવામાં ન આવી હોવાનું આજે પદાધિકારીઓની મુલાકાતમાં સામે આવ્યું। બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ હોવા છતાં ઠેર ઠેર ફિનિશિંગ રહેલી ખામીઓ અને કામની નબળી ગુણવત્તા જોઈને મેયર નેહલ શુક્લ આજે નારાજ થયા હતા। બ્રિજ પર જે કંઈ પણ ખામીઓ અને ફિનિશિંગની કામ બાકી છે તે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા આદેશ અપાયા છે। કામમાં બેદરકારી દાખવનાર એજન્સીના તમામ બાકી બિલો હાલ પૂરતા રોકી દેવા માટે સંબંધિત વિભાગને તાકીદ કરવામાં આવી। એટલે અમારી પાસે એવો રિપોર્ટ આવ્યો છે કે પુલ એકદમ રેડી ટુ યુઝ થઈ ગયો છે અને લોકાર્પણ આપણું એનું કરી દેવું જોઈએ। લોકોને પણ એવું લાગી રહ્યું છે, પરંતુ અમારા સ્થળ નિરીક્ષણ જાત નિરીક્ષણમાં અમારી સાથે અમારા બધા જૂના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરને પણ અમે આમંત્રિત કર્યા હતા, કારણ કે એમના સમયમાં આની નીવ નખાણી હતી। એ બધા અત્યારે હાજર છે। અત્યારના 5 પદાધિકારીઓ અમારા પક્ષના એક્સપર્ટ્સ જે છે એમ પણ હાજર છે અને બધા હાજર છે। અમુક આંખે ઉડીને વળગે એવી ત્રુટીઓ દેખાઈ રહી છે, જેને તાત્કાલિક દૂર કરવાની સૂચના આપી છે। જે કંઈ ત્રુટીઓ છે એ દૂર તાત્કાલિક કરવાની સૂચના આપી છે અને જેના દ્વારા ત્રુટી રહી ગઈ છે એ બધું અમે પેપર્સ ચકાસીને જે કંઈ કાર્યવાહી કરવાની હશે લોકોના હિતમાં કરશું, પરંતુ અત્યારે પ્રાયોરિટી છે કે તાત્કાલિક અસરથી ત્રુટીઓ દૂર થાય ને બ્રિજને ઓપન કરીએ। કેટલા સમયમાં? બસ આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસોમાં થઈ જશે।